જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. વહેલી સવારના ગુડ મોર્નિંગ. જો કે વહેલી સવાર તો તમારા બધા માટે હશે ને, અમારા માટે વહેલી સવાર નથી, બહુ મોડું થઈ ગયું છે. અને આજે જાય છે પાછા ડૉક્ટર સાહેબની મુલાકાત લેવા. કાન હજી સારો થયો નથી, હજી એમાંથી પાણી નીકળ્યા કરે છે. રસી નથી નીકળતું પણ પાણી નીકળે છે, એટલે એની ટ્રીટમેન્ટ માટે જાય છે. અને અમારા સાહેબ થોડા ગુસ્સે થઈ ગયા છે આજ. એ એવું કહે છે તું જલ્દી કર ને, મારે થોડુંક લેટ થઈ ગયું. એને દુકાન હજી બંધ પડી છે, 10 વાગ્યાના આવ્યા છે, કલાક થઈ ગઈ છે. એટલે આપણે જલ્દી વાત પતાવીએ અને જલ્દી ડૉક્ટર સાહેબને મળી આવે પછી બીજી વાતું. બાય બાય. હાલો, આપણે જાણે ડૉક્ટર સાહેબને બતાવી આવ્યા અને એને ફરી પાછી દવા બદલી દીધી છે. મેં એવું કીધું છે કે 5 દિવસની દવા આપી. એટલે 5 દિવસમાં જે આ પાણી આવે છે ને, એ અંદરનું ઇન્ફેક્શન છે ગમે એ. 5 દિવસની દવા આપી, 5 દિવસમાં જો રેડી થઈ જાય તો ભલે, નહીંતર પછી આપણે ચેકઅપ કરાવવું પડશે, મોટા દવાખાને દૂરબીનથી જોવું પડશે કે અંદર શું છે એમ. અને અહીંયાથી આપણે દવાખાનેથી સીધા મમ્મીને ઘરે આવી ગયા છીએ. મોટાભાઈની તબિયત સારી નથી તો મેં કીધું પૂછતી આવું. મોટાભાઈ તો કામ ઉપર વહી ગયા, કેની તબિયત પૂછવા જાઉં. અહીંયા કોઈ છે નહીં, ભાભી ને મમ્મી બે છે, એ રસોઈ બનાવે છે. ભાભી મમ્મી બેઠા છે. મમ્મી આવી રીતે હેલા આવે છે ઘોડીથી ચાચા પગલી. ભાઈ હાંજે ઇન્જેક્શન દેવડાવ્યું હતું. કાંઈ હતું નહીં, ગેસ હતો. ભાઈને ગેસ હતો, બીજું કાંઈ હતું નહીં. શું બનાવો છો ભાભી? વરસાદ વયો ગયો તઈ. ઊની રોટલી ને કારેલાનું શાક, આવરે વરસાદ, ઢેબરીયો પ્રસાદ. અહીંયા કંઈક શાકભાજી પડ્યું છે બધું. હજી તો આમાં કારેલા, રીંગણા, બટેટા, ટમેટા એ બધું દેખાય છે. બાજુમાં મસાલિયું પડ્યું છે. બોલાવો કારેલાનું શાક ખાવા બધાને. કારેલાનું શાક ખાવા બોલાવો, જેને ભાવતું હોય એને. ખાવું હોય ને, જેને ભાવતું હોય ને એ જ આવજો. હાલો, અમારે જાણે દાયરો બપોરા કરવા બેસી ગયા બાપા બોલાવો ખરી કોક ને. હાવ આમ થોડું હોય કયો હાલો જમવા. અહીંયામાં માજી પીરસે છે બધાને. કારેલાનું શાક છે અને અહીંયા મોટા ભાઈ જમવા બેઠા છે. રોટલી ને બેને બટેકાનું શાક આપ્યું છે. ડૉક્ટરે ચોખ્ખા શબ્દમાં ના પાડી છે, તોય અમૃતબેને બટેકાનું શાક આપ્યું છે. જાકે કારેલા ખાઈને ઘી ગોળ ને દહીં આપી દો, બટેકા મૂકી દો. હાલો, આપણે કારેલા ખાવાના છે. જાકે આવું કાંઈક છે. કારેલાનું શાક, મરચાં કારેલા છે, લસણની ચટણી છે. હજી ગેસ ઉપર કાંઈક પાકે છે, હવે હું પાકતું હોય. ચાલો બધા બપોરા કરવા. હવે એ ફાયદો છે ને, હવે તો ઘરે ઘંટી છે. હવે મારું જ જોઈ લ્યો, અમે 2 જણા છીએ તો ઘંટી છે. તમે એટલા 4-5 જણા છો તો આજ તમારે 15 વર્ષ થયા ઘંટી છે. હવે ક્યાં કોઈ ઘંટી તરા જાવ. આમ જોઈને જોવા જાવ ને તો પહેલાનો સમય જમાનો હતો ને, એવો સમય અત્યારે ઘર ઘંટી. પહેલાં તમે હાથેથી ધરતા ને હવે લાઇટ ઉપર ધરાય છે, એટલો ફરક બીજો. ચાલો તો મળીએ હવે. અર્જુન આવે જો, આમ જો. આજે અમે કામે ગયા હતા નોકરી ઉપર. બેભાન થઈને પડ્યા છે અત્યારે તો. કઈક મજા આવી. બાપા વાટ જોઈને બેઠા હતા કે અર્જુન કાંઈ આવે ઝટ પૂછી લો. નહીં હે બા, અર્જુન હાટું થઈને ઘરે આવ્યા ના ભાઈ ના પાડતી હતી, બપોરે દેતા હતા. ભાઈ કે હું સાંજે ઘરે આવી પૂછો. એક જ ગાડી લેતા જાય, એક ગાડી
કઈ હોશમાં આવ્યા હો તો તમારા મિત્ર જોડે વાત કરો થોડી કે આજે હોશમાં નથી બેભાન છો તો આજ તો આમ ઓલો કઈક નશો કરીને આવ્યા હોય એવું લાગે માથું પકડીને બેઠા ચાલો આજે અર્જુનની નોકરીની ખુશીમાં અર્જુનની મમ્મી એકચ્યુઅલી ભજીયા બનાવી રહી છે ચાલો બધા અર્જુનના ઘરે ભજીયા ખાવા આલુ પૂરી બટેટા પૂરી શું કહેવાય એમ જ કહેવાય શું કહેવાય હે મેડમ માયા બોલો આલુ પૂરી આલુ પૂરી આને ન કહેવાય હો ભાઈ આલુ પૂરી તો રાંદેરની સુરત રાંદેરની ફેમસ છે આને તો બટેટા પૂરી કહેવાય હે ચંપલ આ બાવો નાઈન બાર નીકળ્યો જાને પતિ અમારા ફોનમાં જાય બાવો નાઈન બાર નીકળ્યો બાવો નાઈન બાર નીકળ્યો હો ના હો તો ક્યાંક નવડાય દે મારા ફોન નું પતી જાય થોડીક વાર માથામાં અત્યારે તો ખાલી બટેટાના જ છે છોકરા હે ને બટાકા ભજીયા ફૂલી નાખે અર્જુન માટે બટેટા બીજા બધા માટે કાંદાના મારા ખાવાના હાટું બટેટાના અને મારા મમ્મી હાટું મરચાના અને ભૂરા હાટું મરચાના અને સાહેબ હાટું સાહેબ ને મારા મમ્મી ને એને મરચાના જ ભાવે એ બે મરચા જ ખાય સમજી દેજો હું કહું બરાબર અર્જુનભાઈ તો થાકી ગયા છે જાણે આજ કાંઈ મૂડમાં નથી માથું બહુ દુખે છે નાઈ તો લીધું છે પણ તો હજી માથાનો દુખાવો થાય છે હવે આપણે અત્યારે વિડીયો સમાપ્ત કરીએ કાલે નવો દિવસ નવી સવાર કાંઈક લાવીએ નવું આજ તો કાંઈ હતું નહીં બસ બે ટાઈમ કાઢ્યો બધો અને અર્જુન નોકરીએ લાગ્યો એ છે આજે નવીનમાં અને મોટા ભાઈ અમારા ધ્રુવભાઈ અહીંયા જ બે ભાઈઓ જોડે જ લાગી ગયા છે એક જ કંપનીમાં એ કાંઈક ઇલેક્ટ્રિકમાં છે અને આ ભાઈ સુપરવાઇઝરમાં છે એમાં જ એવું છે કાંઈક આ બીજું કંઈ છે નહીં નવીનમાં તો મળ્યા કાલ સવારે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભરાત્રિ